પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજાયેલી રેલી દરમિયાન જણાવ્યું કે ઝારખંડની જમીન, રોજગાર અને સંસ્કૃતિના રક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઝારખંડમાં યોજાયેલી રેલી દરમિયાન ભાજપ એનડીએની ઝારખંડમાં લોકોની જમીન, રોજગાર અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી। મોટી સભાને સંબોધતા પીએમ મોદીએ રાજ્યના આદિવાસી સમુદાયોના કલ્યાણ અને વિકાસ સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું। જમીન અને રોજગારનું રક્ષણ। પીએમ મોદીએ ભીડને ખાતરી આપી કે ભાજપ એનડીએ સરકાર ઝારખંડના રહેવાસીઓના જમીન અધિકારો અને રોજગારનું રક્ષણ કરશે। તેમણે વિપક્ષ પર આ મુદ્દાઓની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને તેમની સરકાર દ્વારા તેમને ઉકેલવા માટે કોન્ક્રીટ પગલાં લેવાની ખાતરી આપી। પ્રધાનમંત્રીએ ઝારખંડના આદિવાસી સમુદાયોની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે ખાતરી આપી કે ભાજપ એનડીએ સ્થાનિક જાતિઓની પરંપરાઓ અને રિવાજોને માન આપશે અને પ્રોત્સાહન આપશે। પીએમ મોદીએ રાજ્યમાં ઢાંચાકીય સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણમાં સુધારો લાવવા માટે વિવિધ વિકાસ પહેલોની રૂપરેખા આપી। તેમણે ભાર મૂક્યો કે આ પ્રયાસો ઝારખંડના લોકો માટે વધુ અવસરો સર્જશે અને સ્થળાંતરની જરૂરિયાત ઘટાડશે। રેલીમાં હાજર લોકોએ ઉત્સાહપૂર્વક સમર્થન વ્યક્ત કર્યું, જેમણે ઝારખંડ માટે ભાજપ એનડીએના દૃષ્ટિકોણમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઘણા સ્થાનિકોએ સરકારની યોજનાઓ સાથે તેમના સકારાત્મક અનુભવ શેર કર્યા અને પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી। साथियों, मैं बीते दिनों झारखंड में जहां भी गया, हर जगह विदेशियों की घुसपैठ को लेकर सबसे बड़ी चिंता रही है। झारखंडी गौरव, झारखंड की पहचान, ये आप सबकी ताकत रही है। और गर्व से कहते हैं ना कि मैं झारखंडी हूं। और कल्पना करिए, अगर ये पहचान ही खत्म हो गई तो क्या होगा? आंकड़े बताते हैं कि संथाल क्षेत्र में आदिवासियों की संख्या करीब करीब आधी रह गई है। अगर ऐसे ही आदिवासी घटते रहे तो क्या होगा? आपके जल, जंगल, जमीन, हर चीज पर दूसरों का कब्जा हो जाएगा। हमें इस स्थिति से मेरे आदिवासी परिवारों को भी बचाना है, झारखंड को भी बचाना है।